કેમ છો મિત્રો? બધા મજામાં? જય સોમનાથ બધાને. જો આપણે અડદને પાણી પાયું આજે. અડદ પાણી આપણે કેનાલેથી આવે. હાલો તમને મિત્રો હમણાં બતાવું. જો આપણે આ પાઇપ નાખેલા છે એ કેનાલેથી લગભગ 120 સળું નાખેલી છે અને કેનાલ તો નજીક પડે જોકે સીધી આ બાજુ નાખેલી છે અને એ પાણી પાછું આપણે વાડીએ જાય છે. જો એની કોર આપણી વાડી જો દેખાય અહીંયા પાણી જાય. આ ખેતર તો આપણે બાજુવાળાનું છે. આપણે અહીંયા નાખ્યા ભૂંગરા. આ સીધી કેનાલે લાઈન ગઈ. બધાય ભાઈઓની લાઈન અહીંયા નાખેલી છે. 7 લાઈન છે. બધાને આ રીતે કેનાલેથી પાણી આવે. આપણે આજે તલના ખેતરમાં આવ્યા છીએ. તમને તલ બતાવું. તમે જોઈ રહ્યા છો આ તલ 32 દિવસના થયા. એક્ઝેક્ટ 32 દિવસના થયા. જો વિડીયોમાં ઝૂમ કરીને બતાવું તો તમને થોડું એવું લાગશે કે પારવા તેલ હોય ને એવું લાગે. થોડા સમય પછી તમે જોશો ને તો એકદમ ઘાટા ઘાટા થઈ જશે. અને ખરેખર મારા મત મુજબ આ તલ મેં જ છાંટ્યા. તલ વાવેતર કરતાં છાંટવાના જ હોય. આમ તો અમુક લોકો વાવે અત્યારે. જો આખા ખેતરમાં તલ તમને બતાવું. બરાબર, અત્યારે કોઈ પ્રકારનો રોગ નથી. અને મારા મત મુજબ છે ને આ ઉગાવો પણ બહુ સારો કહેવાય. હજી લગભગ એમ કહો ને 15 દિવસ વયા જાય ને પછી તમને હું આનો બીજો વિડીયો બતાવી. પછી તમે કહેશો કે આ 15 દિવસમાં એટલા બધી આ કઈ રીતે એટલું બધું તલનો ગ્રોથ કેમ થયો 15 દિવસમાં. મિત્રો તલમાં ખાસ ધ્યાન રાખવાનું હોય. તમે વાવેતર કરી, પાણી પાઈ, સાડ ઉતાર્યા પછી 15 દિવસે અમે પાણી આપ્યું હતું. 15-16મા દિવસે. એના પછી પાણી આપ્યું નથી. આજ 32 દિવસના થયા તોય પાણી આપ્યું નથી. ને હજી થોડા દિવસ માટે 4-5 દિવસ માટે પાણી આપવાની કોઈ જરૂર નથી. જો તમે એમ લાગે કે આ સુકાવા મીંડા છે અને પાણી આપી દો તો પછી એમાં બગાડ ચાલુ થઈ જાય.